टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। વાત કરીશું આજે ન્યાય ઝંખી રહેલા નયનના પરિવારની। એક ઘર કે જેમાં નવા મહેમાનનું આગમન થાય એટલે ઘરની રોનક વધી જાય। ઘર તેની કિલકારીઓથી ગુંજી ઉઠે। માતા પિતા અને દાદા દાદીની છત્રછાયામાં બાળક ખૂબ જ લાડકોડથી મોટું થાય। દીકરો હોય કે દીકરી, પરિવાર તેને ખૂબ જ પ્રેમ કરે, તેની દરેક જીદ, દરેક ઈચ્છા પૂરી કરવાના તમામ પ્રયત્નો કરે। પોતાને ભલે મુશ્કેલીઓ વેઠવી પડે પણ દીકરા કે દીકરીને કોઈ તકલીફ ન પડવી જોઈએ તેવી તેમની ભાવના હોય। અને આટલા લાડકોડથી જેને ઉછેર્યો હોય તે દીકરાની જ કોઈ હત્યા કરી નાખે તો તે કેવી રીતે સહન થાય? વાત નયન સંતાનીની છે। આજે નયનનો પરિવાર વ્યથિત છે, કારણ કે જે નયનના હોવાથી ઘરમાં જે ઉજાસ હતો ત્યાં હવે જાણે અંધકાર છવાઈ ગયો છે। પરિવારને થાય છે કે નયન સાથે જ કેમ આવી ઘટના બની? નયને ક્યાં કોઈ એવો ગુનો કર્યો હતો કે તેનું ખૂન કરી નાખવામાં આવ્યું? જે પણ થયું તે માનસિકતાના કારણે થયું। એક એવી માનસિકતા જેણે એક પરિવારનો વહાલ સોયો દીકરો છીનવી લીધો, મારી નાખથી। આ માનસિકતા આવી ક્યાંથી? તેનો જ હવે આ સમાજ જવાબ માગી રહ્યો છે। ઠેર ઠેર વિરોધનો વંટોળ, લોકો રસ્તા પર ઉતરી આવીને નયન માટે ન્યાય માગી રહ્યા છે। આજે કોઈને કોઈના માટે સમય નથી હોતો, પરંતુ આ દ્રશ્યો એ વાતનો પુરાવો આપે છે કે માનવતા હજુ મરી પરવારી નથી। અને એટલે જ 7th ડે સ્કૂલની બહાર વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં નયનના પરિવારજનો સાથે હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા। અને આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ સંગઠનોએ હુંકાર ભર્યો કે સરકાર હત્યારાઓને તેમની औकात નહીં બતાવે તો હિન્દુઓ તેમને औकात બતાવવા માટે તૈયાર છે। यह केवल नयन की हत्या नहीं है, हिंदू समाज की अस्मिता पर हत्या है। यह केवल नयन सिंधी समाज का बेटा नहीं है, यह नयन इस देश के 100 करोड़ हिंदुओं का बेटा है। मेरे साथियों, यह श्रद्धांजलि दी जाती है। नयन को सच्ची श्रद्धांजलि तब होगी इस खूनी विद्यालय के संचालक जेल के सलाखों के पीछे होगी। मेरे नयन की सच्ची श्रद्धांजलि तब होगी यह खूनियों को अगर सरकार औकात नहीं दिखाती है तो हिंदू समाज उनकी औकात दिखाने को तैयार है। વિશ્વ હિન્દુ પરિષદે આખી ઘટનાને સમજી વિચારીને રચવામાં આવેલું ષડયંત્ર ગણાવ્યું। તેમણે ભુજ, બાલાસિનોર અને સાબરકાંઠાના વલાડીની ઘટનાનો હવાલો આપીને આક્ષેપ કર્યો કે આ હુમલા ઇસ્લામ પ્રેરિત जिहादी હુમલા છે। केवल हमला नहीं है, इस्लाम प्रेरित जिहादी हमला है। यह नयन को मानने की विचारधारा कहां से आती है? नयन को काफिर कौन मानता है? मेरे भाइयों, मेरी बहनों, यहां मीडिया भी है। मैं कहना चाहता हूं, हिंदुओं को मारने की विचारधारा इस्लाम की शिक्षा पद्धति में से आती है, कुरान और हदीस में से आती है, मदरसे में से आती है। अगर कोई दूसरा नयन न खप जाए,
दूसरे नयन की हत्या ना हो। तो मेरे हिंदुओं, जग जाओ और कुरान और हदीस पर प्रतिबंध लगाओ, मदरसे पर ताले लगाओ। जब तक इस्लाम की यह शिक्षा बंद नहीं होती, इस देश में कोई आतंकवाद को नहीं रोक सकता। વીએચપીએ ચીમકી ઉચ્ચારી કે સરકાર નયનને 15 દિવસમાં ન્યાય અપાવે અને શાળાના સંચાલકોને જેલના સળિયા પાછળ ધકેલે, નહીં તો હિન્દુ સમાજ જગન્નાથ મંદિરથી લઈને 7th ડે સ્કૂલ સુધી કૂચ કરશે। सच्चे अर्थ में श्रद्धांजलि करनी है तो हमें नहीं चाहिए मुसलमानों के तलवे चाटने वाले राजनेता। हमें तो हिंदुओं को सुरक्षा कवच प्रदान करने वाले राजनेता चाहिए। इसलिए मैं मांग करता हूं, हमें तो महाराणा प्रताप चाहिए, हमें तो छत्रपति शिवाजी चाहिए, हमें तो लाचित बड़फुकन चाहिए, हमें तो विजयनगर का सम्राट कृष्णदेव राय चाहिए, हमें तो भारत को वीर भारत बनाने वाला मेरा वीर सावरकर चाहिए। मेरे भाइयों, इसलिए मैं कहना चाहता हूं, इस घटना में अकेला नयन का परिवार नहीं है, सभी हिंदू संगठन, समूचा हिंदू समाज इस घटना में हमारे साथ है और नयन को न्याय दिलाकर रहेंगे। સિલસિલેવાર હિન્દુઓ પર થઈ રહેલા આક્રમણને લઈને હવે વીએચપીએ હિન્દુઓને એક થવા હુંકાર ભર્યો છે। બીજી તરફ નયનના પિતાએ પણ સભા દરમિયાન નયનને શહીદ ગણાવ્યો। તેમણે કહ્યું કે તેઓ નયનને નેવીમાં મોકલવા માંગતા હતા, પરંતુ આ રીતે તેની હત્યા થઈ જતા તેમણે નયનને શહીદ ગણાવ્યો અને નયનના હત્યારાને फांसीनी सजानी मांग करी। शायद 2 आरोपियों को जुडिशियल कोर्ट के अंदर ले गया गया है, जिसे खाली 2 या 3 साल तक बालक सुरक्षा विभाग में उसको रखा जाएगा। उसके बाद वो हत्यारा 2 या 3 साल के बाद बाहर आएगा, वो सबको पता है। लेकिन ये न्याय नहीं हुआ। दिस इज नॉट अ जस्टिस। We want justice. We want justice. हमारे देश के बेटे को, उसकी आत्मा को शांति मिले, इसलिए जस्टिस खाली एक ही है। नयन के हत्यारे को, नयन के हत्यारे को એક તરફ નયનનો પરિવાર ન્યાય માગી રહ્યો છે, તો બીજી તરફ 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આચાર્ય ડોક્ટર જી એમ્યુનિયલ નયનની હત્યા બાદથી ઘરે પરત નથી ફર્યા। મણિનગર સ્થિત તેમનું 3 માળનું ઘર ખાલી છે। તેમના ઘરમાં 3 કાર પણ પડેલી છે। તેઓ CISCE બોર્ડના ચેરમેન છે, પરંતુ નયન હત્યા બાદ તેમની સામે પણ ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે। તેમની સામે BNSની કલમ 211-239 હેઠળ ગુનો દાખલ કરાયો છે। જો કે આ બધાની વચ્ચે નયનનો પરિવાર ન્યાય ઝંખી રહ્યો છે, કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે, પણ નયનનો પરિવાર આરોપીને ફાંસીની સજા આપવાની માંગ પર અડગ છે। પણ અહીં સૌથી મોટો સવાલ એ છે કે માનસિકતા કેમ આ રીતની થઈ રહી છે। જે માનસિકતાનો જ્યારથી ઘટના ઘટી ત્યારથી સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે, તે સવાલ હવે પરિવારજનો પણ પૂછી રહ્યા છે। અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો। બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત।